વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ઇન્ટ્રોડક્ટરી ધ્યાનનો ઉપયોગ ભણીશું। ધ્યાન આપજો। THERE ધ્યાન એટલે ત્યાં। તો ત્યાંનો અર્થ દર્શાવવા માટે અંગ્રેજીમાં ધ્યાન વપરાય છે। સ્થળ દર્શાવવા માટે પણ ધ્યાન વપરાય છે। અંગ્રેજીમાં વાત કરીએ તો ટુ શો ધ પ્લેસ ધેર ઇઝ યુઝડ। આપણે ઉદાહરણ જોઈએ, મને ત્યાં મળજે। તો આ મને ત્યાં મળજે આજ્ઞાર્થ વાક્ય છે। તો આપણે એનું શરૂઆત થશે ક્રિયાપદથી, એટલે મળજે એટલે મીટ, મને એટલે મી, અને ત્યાં એટલે ધેર। તો એનું અંગ્રેજી થશે મીટ મી ધેર। બીજું એક ઉદાહરણ જોઈએ, તું ત્યાં શું કરે છે? તો શું કરે છે એટલે ચાલુ વર્તમાન કાળ છે, વોટ આર યુ ડુઈંગ? તું એટલે યુ, અને ત્યાં એટલે ધેર। તો વોટ આર યુ ડુઈંગ ધેર ક્વેશ્ચન માર્ક। હું તને ત્યાં 11 વાગે મળીશ। તો હું મળીશ કયો કાળ છે? ભવિષ્યકાળ છે। તો આઈ શેલ મીટ, તને એટલે યુ, 11 વાગે એટલે 11 o'clock, અને ત્યાં એટલે ધેર। તો આઈ વિલ મીટ યુ 11 o'clock ધેર। હવે આપણે ધેરનો ખાસ ઉપયોગ જોઈશું, સ્પેશિયલ યુઝ ઓફ ધેર। તો વાક્યમાં કર્તા આપેલો ન હોય તેવા વાક્યની શરૂઆત કરવા માટે અંગ્રેજીમાં ધેર વપરાય છે। Some sentences do not have subject. That type of sentences begin with there. જ્યારે આવા વાક્યની શરૂઆતમાં ધેર વપરાય છે ત્યારે ધેરનો અર્થ ત્યાં એમ થતો નથી, તે માત્ર વાક્યની શરૂઆત કરવા માટે વપરાય છે। ઇંગ્લિશમાં કહું તો when there is used to start the sentence it has no meaning। વર્તમાન કાળની અંદર in present tense આપણે એકવચનમાં સિંગ્યુલરમાં there is વાપરીએ છીએ, બહુવચનમાં in plural there are વાપરીએ છીએ। ભૂતકાળમાં in past tense એકવચનમાં in singular there was વપરાય છે, બહુવચનમાં in plural there were વપરાય છે। થોડાક ઉદાહરણોનો આપણે અભ્યાસ કરીએ। મારા હાથમાં એક પેન છે। જો અહીંયા મારા હાથમાં એક પેન છે કરતા આપેલો નથી, એક પેન છે એટલે વર્તમાન કાળ અને એકવચન છે, તો વાક્યની શરૂઆતમાં આવશે there is, પછી એક પેન એટલે આ પેન, અને મારા હાથમાં એટલે in my hand, તો વાક્ય બનશે there is a pen in my hand। બીજું ઉદાહરણ જોઈએ, એક વખત ઈશનપુરમાં એક રાજા હતો। તો એક વખત એટલે વંશ, રાજા હતો એટલે ભૂતકાળ છે, એટલે એક રાજા હતો એટલે એક વચન, તો there was a king in ઈશનપુર। જંગલમાં એક રાક્ષસ હતો, એક રાક્ષસ હતો, ભૂતકાળ છે, અહીંયા પણ કરતા આપેલું નથી, તો વાક્યની શરૂઆત શું થશે? એક વચન છે એટલે there was, અને રાક્ષસ એક રાક્ષસ એટલે a giant, અને જંગલમાં એટલે in the forest, તો there was a giant in the forest। મારા ક્લાસમાં 4 પંખા છે। ક્લાસની અંદર 4 પંખા છે, અહીંયા પણ કરતા આપેલો નથી, 4 પંખા બહુવચન છે, અને છે એટલે વર્તમાન કાળ, તો વાક્યની શરૂઆત થશે there are। 4 પંખા એટલે 4 pens, અને મારા ક્લાસમાં એટલે in my classroom, તો શું થશે વાક્યનો જવાબ? there are 4 fans in my classroom। હવે આ જ વાક્ય આપણે અંગ્રેજી ભૂતકાળમાં લઈએ કે મારા ક્લાસરૂમમાં 4 પંખા હતા। હતા એટલે
ભૂતકાળ તો શું થશે અને બહુવચન છે એટલે વાક્યની શરૂઆત there were થી કરવી પડશે તો there were 4 fans in my classroom એક મોર ઝાડ નીચે છે તો અહીંયા પણ કરતા આપેલો નથી તો છે એટલે વર્તમાન કાળ અને એક મોર છે એટલે એકવચન આવશે તો વાક્યની શરૂઆત થશે there is એક મોર એટલે a peacock અને ઝાડ નીચે એટલે under the tree તો there is a peacock under the tree આ ઓરડામાં 10 બેન્ચો છે એટલે વર્તમાન કાળ 10 બેન્ચો બહુવચન છે એટલે વાક્યની શરૂઆતથી there are થી થશે 10 બેન્ચ એટલે 10 benches અને આ ઓરડામાં એટલે in this room તો શું થશે એનું વાક્યનું ટ્રાન્સલેશન there are 10 benches in this room તળાવમાં થોડું પાણી છે એટલે વર્તમાન કાળ અહીંયા પણ કરતા આપેલો નથી તો જથ્થો દર્શાવવા માટે મચ વપરાય તો there is થોડું પાણી એટલે much water અને તળાવમાં એટલે in the lake તો થશે there is much water in the lake તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ ને કે જ્યારે વાક્યમાં કરતા આપેલો ન હોય ત્યારે આવા વાક્યની શરૂઆત કરવા માટે અંગ્રેજીમાં there વપરાય છે વાક્ય વર્તમાન કાળમાં હોય તો એકવચનમાં there is અને બહુવચનમાં there are વપરાય છે ભૂતકાળમાં હોય તો એકવચનમાં there was અને બહુવચનમાં there were વપરાય છે હવે આપણે વાક્યને પ્રશ્નાર્થ બનાવતા શીખીએ there વાળા વાક્યને પ્રશ્નાર્થ બનાવતા શીખીએ એટલે મેક ઇન્ટરોગેટિવ તો બહુ ઈઝી છે there વાળા વાક્યને પ્રશ્નાર્થ બનાવવા માટે ટુ બી નું રૂપ જે તમને આપેલું હોય is are was were એને વાક્યની શરૂઆતમાં લખવામાં આવે છે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે ઇંગ્લિશમાં કહું તો to make interrogative sentence begin sentence with to be formed is are was were ઉદાહરણનો અભ્યાસ કરીએ જુઓ શું નજીકમાં કોઈ મંદિર છે એટલે વર્તમાન કાળ એક મંદિરની વાત છે એટલે is આવશે અને કોઈ મંદિર એટલે any તો is there any temple નજીકમાં એટલે near તો is there any temple near ક્રિકેટના મેદાનમાં 15 વ્યક્તિ છે તો અહીંયા બહુવચન છે વાક્ય વર્તમાન કાળમાં છે તો વાક્યની શરૂઆત થશે there are થી 15 વ્યક્તિ એટલે 15 person ક્રિકેટના મેદાનમાં એટલે on the cricket ground તો there are 15 person on the cricket ground હવે આ વાક્યનો આપણે પ્રશ્નાર્થ બનાવીએ તો આ ક્યાં આવી જશે આગળ તો જવાબ શું થશે are there 15 person on the cricket ground question mark મારા ઘરની પાસે એક કૂવો હતો એક કૂવો હતો એટલે ભૂતકાળમાં એકવચન તો there was a well મારા ઘરની પાસે એટલે near my house તો there was a well near my house આનો આપણે પ્રશ્નાર્થ બનાવીએ તો વાક્ય ક્યાં આવી જશે આગળ અને my નું થશે your તો જવાબ થશે was there a well near your house question mark શું તમારા ઘરની પાસે એક કૂવો હતો ખ્યાલ આવી ગયો હવે આપણે શોર્ટ આન્સર ઓફ ધેર એટલે કે ધેરના હકાર અને નકારમાં ટૂંકમાં જવાબો વિશે ભણીશું તો શોર્ટ આન્સર એફર્મેટિવ હકારમાં ટૂંકમાં જવાબ તો પહેલા યસ એની વાક્ય રચનાનો અભ્યાસ કરીએ તો યસ પછી અલ્પવિરામ ધેર પછી વત્તા is અથવા are અથવા was અથવા were નકારમાં ટૂંકમાં જવાબ શોર્ટ નેગેટિવ આન્સર તો નો કોમા પછી there પછી પ્લસ isn't અથવા aren't અથવા wasn't અથવા weren't અને પ્લસ any ઉદાહરણનો અભ્યાસ કરીએ જુઓ કેટલાક લોકો બહાર રાહ જુએ છે એટલે વર્તમાન કાળ લોકો બહુવચન છે એટલે વાક્યની શરૂઆત થશે there are થી તો there are કેટલાક લોકો એટલે some people બહાર રાહ જુએ છે એટલે waiting outside તો there are some people waiting outside આનો પ્રશ્નાર્થ બનાવીએ તો આ આગળ આવી જશે are there some people waiting outside question mark
એનો હકારમાં ટૂંકમાં જવાબ આપીએ તો યસ there are, નકારમાં ટૂંકમાં જવાબ આપીએ તો નો there aren't any. બીજું ઉદાહરણ જોઈએ. બેંકમાં લાઈન છે તો છે એટલે વર્તમાન કાળ એક વચ્ચેની વાત છે એટલે there is થી વાક્ય શરૂ થશે. લાઈન એટલે આ ક્યુ અને બેંકમાં એટલે at the bank. તો વાક્યનું અંગ્રેજી થશે there is a queue at the bank. આ વાક્યને આપણે પ્રશ્નાર્થ બનાવીએ તો is કે આવી જશે આગળ. તો શું થશે બોલો? is there a queue at the bank? પ્રશ્નાર્થ. હકારમાં ટૂંકમાં જવાબ આપ્યો તો yes there is, નકારમાં ટૂંકમાં જવાબ આપ્યો તો no there isn't any. ત્રીજું ઉદાહરણ જોઈએ. ફ્રીજમાં દૂધ હતું. હતું એટલે ભૂતકાળ. દૂધ જથ્થો દર્શાવે છે એટલે એક વચન તો there was આવશે અને મિલ્ક દૂધ એટલે મિલ્ક અને ફ્રીજમાં એટલે in the fridge. તો there was milk in the fridge. પ્રશ્નાર્થ બનાવવું છે તો was કે આવી જશે આગળ. તો was there milk in the fridge? question mark. હકારમાં ટૂંકમાં જવાબ આપીએ તો yes there was અને નકારમાં ટૂંકમાં જવાબ આપીએ તો no there wasn't any. હવે there નો એક સ્પેશિયલ ઉપયોગ છે, બહુ જ ખાસ ઉપયોગ છે, કદાચ તમને એ ધ્યાનમાં આવ્યો નહીં હોય. મેક નેગેટિવ, નકાર બનાવો. તો કેવી રીતે નકાર બનાવશો? ધ્યાન આપો કે there વાળા વાક્યને નકાર બનાવવા માટે નોટ વપરાતું નથી. તો શું વપરાય છે બોલો? તો there થી શરૂ થતા વાક્યને નકાર બનાવવા માટે is are was were પછી નો લખવામાં આવે છે. શું લખવામાં આવે છે? નો. અને ત્યાર પછી આવતા આર્ટિકલ કે જથ્થાદર્શક કે સંખ્યાદર્શક શબ્દોને દૂર કરવામાં આવે છે. અથવા is ને બદલે isn't, are ને બદલે isn't, is ને બદલે isn't any, are ને બદલે aren't any, was ને બદલે wasn't any કે were ને બદલે weren't any વપરાય છે. અને ત્યાર પછી આવતા એક એન આર્ટિકલ કે જથ્થો દર્શાવતા શબ્દો જેમ કે many, much, five વગેરે દૂર કરવામાં આવે છે. તો હવે જુઓ ભાઈ, ઉદાહરણ તમને બતાવું. ઇંગ્લિશમાં પહેલા આપણે વાત કરી લઈએ તો we use to be plus no or to be plus isn't, aren't, wasn't, weren't any and remove articles and quantity showing words. હવે આપણે ઉદાહરણ જોઈએ ભાઈ. 5 ગાયો રસ્તા પર છે. છે એટલે વર્તમાન કાળ. 5 ગાયો બહુવચન છે એટલે there are. 5 ગાયો એટલે 5 cows. રસ્તા પર એટલે on the road. તો there are 5 cows on the road. એનો આપણે નકાર બનાવીએ નેગેટિવ. તો r પછી નો મૂકી દેવાનું અને 5 નીકળી જશે. તો જવાબ શું થશે બોલો? there are no cows on the road. તમને બધા એની બીજી રીત છે અથવા તો r ને બદલે શું આવશે? aren't any અને 5 નીકળી જશે. તો અથવા there aren't any cows on the road. બીજું ઉદાહરણ જોઈએ. ચંડોળા તળાવમાં ઘણું પાણી છે. છે એટલે વર્તમાન કાળ. પાણી જથ્થો દર્શાવે છે એટલે there is. ઘણું પાણી એટલે much water. ચંડોળા તળાવમાં એટલે in ચંડોલા લેક. તો વાક્ય શું થશે? there is much water in ચંડોલા લેક. એનો નકાર બનાવીએ તો is પછી not આવશે અને much નીકળી જશે. તો શું થશે? there is no water in ચંડોલા લેક. અથવા is ને બદલે isn't any અને much નીકળી જશે. તો there isn't any water in ચંડોલા લેક. ત્રીજું ઉદાહરણ જોઈએ. ટેબલ પર એક ચોપડી છે. છે એટલે વર્તમાન કાળ. એક ચોપડી એટલે એક વચન. તો વાક્યની શરૂઆત થશે there is. એક ચોપડી એટલે a book અને ટેબલ પર એટલે on the table. તો વાક્ય બનશે there is a book on the table. એનો નકાર બનાવીએ તો is પછી no આવશે અને એ આર્ટિકલ દૂર થશે. તો there is no book on the table. અથવા બીજી રીતે બનાવીએ તો is ને બદલે isn't any અને એ આર્ટિકલ દૂર થશે. તો there isn't any book on the table. ચોથું ઉદાહરણ જોઈએ તો
વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે. અહીંયા પણ છે એટલે વર્તમાન કાળ 50 વિદ્યાર્થીઓ બહુવચન દર્શાવે છે એટલે વાક્યની શરૂઆત ધેરાથી થશે અને 50 વિદ્યાર્થીઓ એટલે 50 સ્ટુડન્ટ્સ અને વર્ગમાં એટલે in the class. તો શું થશે જવાબ? There are 50 students in the class. એનો નકાર બનાવીએ તો r પછી નો લાગશે અને 50 નીકળી જશે. તો there are no students in the class. અથવા નોટ વાપરવું હોય તો r ને બદલે aren't any અને 50 નીકળી જશે. તો જવાબ બનશે there aren't any students in the class. પાછું ઉદાહરણ જોઈએ તો ચામાં ખાંડ છે એટલે વર્તમાન કાળ એક વચનનું વાક્ય છે. તો there is ખાંડ એટલે sugar અને ચામાં એટલે in the tea. તો there is sugar in the tea. તો નકાર બનાવીએ તો is પછીનું મૂકી દેવાનું. તો there is no sugar in the tea. અથવા નોટ વાપરવું હોય તો there isn't any sugar in the tea. ખ્યાલ આવી ગયો મિત્રો? ધેર વાળા વાક્યને નકાર બનાવવા માટે એકલું નોટ વપરાતું નથી. તો શું વપરાય છે બોલો? તો કે ટુ બીના રૂપ પછી નો મૂકવામાં આવે છે અને ત્યાર પછી આર્ટિકલ કે સંખ્યાદર્શક શબ્દોને દૂર કરવામાં આવે છે. અથવા જો નોટ વાપરવું હોય તો ટુ બીના રૂપને બદલે isn't any, aren't any, wasn't any કે weren't any વપરાય છે અને સેમ આર્ટિકલ કે સંખ્યાદર્શક શબ્દો નીકળી જાય છે. હવે આપણે how many અને how much સાથે there નો સ્પેશિયલ ઉપયોગ ભણીએ. તો how many અથવા how much વાળા પ્રશ્નાર્થ વાક્યમાં there નો ઉપયોગ. તો how many એ સંખ્યા જાણવા માટે વપરાય છે તેની વાક્ય રચના આપણે જોઈએ. how many પછી આવશે નામનું બહુવચન, પછી are there અને પછી સ્થળદર્શક શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. how much ની વાક્ય રચના જોઈએ. તો how much જથ્થો જાણવા માટે દર્શાવવા માટે વપરાય છે. how much પછી હંમેશા નામનું એકવચનનું રૂપ વપરાય છે. ત્યારબાદ is there અને વત્તા સ્થળદર્શક શબ્દો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે ઉદાહરણનો અભ્યાસ કરીએ. મારા કુટુંબમાં 5 સભ્યો છે એટલે વર્તમાન કાળ. 5 સભ્યો બહુવચન છે તો વાક્યની શરૂઆત ધેરાથી થશે. 5 સભ્યો એટલે 5 મેમ્બર્સ અને મારા કુટુંબમાં એટલે in my family. તો there are 5 members in my family. હવે પ્રશ્ન પૂછ્યો છે તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે? તો સંખ્યા દર્શાવે એટલે how many આવશે. તો how many પછી સભ્યો છે એટલે members અને વર્તમાન કાળ એટલે are there અને તમારા કુટુંબમાં એટલે in your family. તો શું બનશે પ્રશ્નાર્થ વાક્ય એનું? how many members are there in your family? બીજું ઉદાહરણ લઈએ. ડબ્બામાં 5 કિલોગ્રામ ઘી હતું. ઘી હતું 5 કિલોગ્રામ. હતું એટલે ભૂતકાળ, બરાબર. અહીંયા પણ કરતા આપેલો નથી એટલે વાક્યની શરૂઆત જથ્થો દર્શાવે છે. there was થી કરીશું. there was 5 kg ઘી in the box. હવે એને પ્રશ્નાર્થ બનાવવો હોય તો શું બને? ડબ્બામાં કેટલું ઘી હતું. તો જથ્થો દર્શાવે એટલે how much આવશે, પછી નામનું એકવચન ઘી આવશે, પછી was there આવશે અને પછી સ્થળદર્શક શબ્દો in the box આવશે. તો how much ghee is there in the box? પ્રશ્નાર્થ ચિહ્ન. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ને? how many માં are there વપરાય અને how much માં is there વપરાય અને આ રીતે there નો ઉપયોગ how many અને how much માં થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો સ્પેશિયલ ઉપયોગ છે there નો નિબંધ લખવામાં. તો હવે તમે નીચેના મુદ્દા ધ્યાન આપશો ને તો તમે સરળતાથી માય ક્લાસરૂમ વિશે નિબંધ લખી શકશો. તમારે દરેક વાક્યની શરૂઆતમાં there is અથવા there are થી કરવાની છે અને છેલ્લે in the classroom તમારે લખવાનું છે. આ ઉપરાંત ક્લાસરૂમમાં આવેલી વસ્તુઓ જેવી કે 10 benches, આ blackboard, 2 fans, 2 doors, 2 windows, આ table, a chair, a dustbin, a teacher, 40 student, a wall clock આવા શબ્દોનો ઉપયોગ કરીને તમે સરળતાથી માય ક્લાસરૂમ નિબંધ પર લખી શકો છો. જો હું તમને ઉદાહરણ તરીકે બતાવું છું તો there are 10 benches in the classroom. There is a blackboard in the classroom.
There are 2 fans in the classroom. There are 2 doors in the classroom. There are 2 windows in the classroom. There is a table in the classroom. There is a chair in the classroom. There is a dustbin in the classroom. There is a teacher in the classroom. There are 40 students in the classroom. And there is a wall clock in the classroom. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે my garden, my zoo, my city, my village આ બધા જ નિબંધો એસે તમે સરળતાથી લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનનો આ સ્પેશિયલ વિડિયો તમને અંગ્રેજી ભણવામાં ખૂબ જ ગમ્યો હશે અને તમને આ મારી સ્ટાઇલ ગમી હોય તો મારા વિડિયોને તમે શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા અસંખ્ય વિડિયો મેળવવા માટે બેલનું બટન દબાવજો અને તમારા મિત્રો, તમારા સગાવાલાઓને અંગ્રેજી ગ્રામર ફ્રીમાં શીખવા માટે આ વિડિયો શેર કરજો. થેન્ક યુ. ઓમ નમઃ શિવાય. હેવ અ બ્લેસ્ડ ડે.